શાસ્ત્ર 127મો અધ્યાય અને તેની ત્રીજી કલમ. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. બોલો છોકરા. છોકરા તો યહોવાનું આપેલું ધન છે. હું આજ આપને કહું છું, આ તમારું ધન નથી, દેવે તમને આપેલું ધન છે. એ દેવનું છે, એના પર દેવને અધિકાર છે. અને દેવનું તો દેવનું અને કાયસરનું તો કાયસરનું આપવાનું આપણે શીખીએ તો કેટલું બધું સારું. દેવે પોતાનું ધન તમારા હાથમાં મોકલ્યું છે કે તમે તેને દેવના વચન પ્રમાણે ચલાવો, એને તમે દેવનું શિક્ષણ આપો અને દેવ યોગ્ય સમયે તમારા ધન દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરે. ફોર એક્ઝામ્પલ, હાન્ના પ્રાર્થના કરતી હતી કે પ્રભુ તું મને બાળક આપ, બાળક આપ, કેમ કે પનીના તેને હંમેશા બાઇબલ કહે છે ચીડવતી હતી. એ ખાતી ન હતી, રડતી, કેમ કે તેને સંતાન ન હતું. પણ યહોવાની હજૂરમાં આવીને કહે છે પ્રભુ તું મને બાળક આપ, બાળક આપ. અને દેવે તેને બાળક આપ્યું, એનું નામ સેમ્યુઅલ પાડ્યું કે દેવ તરફથી માંગેલું બાળક. અને જ્યારે એ હજુ બાળક જ હતો, આપણે બધું ખોલીશું નહીં કેમ કે આપણી પાસે ટાઈમ નથી, પણ હું વિશ્વાસ કરું છું કે તમે બાઇબલ વાંચો છો. અને એ બાળક ધાવણ છોડાવ્યા પછી એ મા બાપ આવ્યા અને એને પ્રભુનું વચન કે છે દેવને અર્પણ કર્યું. હાલેલુયા. અને બાઇબલ કહે છે પહેલું સમુએલ 3 અધ્યાયમાં, મારી પાછું બોલો, બાળક સમુએલ યહોવાની હજૂરમાં રહીને દેવની સેવા કરતો હતો. બાળક સમુએલ એલી સાથે રહીને દેવની સેવા કરતો હતો. પ્રેઝ ધ લોર્ડ. એ દેવના બાળકને દેવને સમર્પણ કરવામાં આવ્યું અને પછી એની માતા કહે છે આ તને આપી દીધું. હાલેલુયા. અને બદલામાં પ્રભુએ તેને બીજા 5 બાળકો આપ્યા. દરેક બાળકને પ્રભુના હાથમાં જ્યારે આપણે સોંપીએ છીએ ત્યારે જેમ તમે પૈસા અને સોનું ચાંદી સેફ ડિપોઝિટની અંદર કે લોકરમાં મૂકી દો છો અને ત્યાર પછી તમે બેફિકર હો છો અને તમે ઘર આરામથી તાળું મારીને જાઓ છો કેમ કે તમારા ઘરના બેંકની અંદર, લોકરની અંદર સલામત છે. હું આજ આપને કહું છું, આપણી દીકરી અને દીકરો સોનું રૂપું ચાંદી નથી. આપણા દીકરા અને દીકરીઓ સોના રૂપા કરતા અધિક છે. જ્યારે તેને મંદિરમાં લાવવામાં આવે અને દેવને સમર્પણ કરવામાં આવે તો હવે દેવ તેને સાચવે છે. હાલેલુયા. દેવ પોતાના દૂતોને મોકલીને તેને સાચવે છે. અને મા બાપની ફરજ છે કે આ બાળકને, બાઇબલ કહે છે બાળક છે ત્યારે તું તેને દેવનું વચન શીખાડ, કેવી રીતના ચાલવું, ઉઠવું, બેસવું શીખાડ, એટલે તે ઘરડું થશે તો પણ તે દેવનો માર્ગ છોડશે નહીં. અને એ ડ્યુટી મા બાપની છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જન્મ્યા ત્યારે મરિયમ અને યુસુફ પણ પ્રભુ ઈસુના ને દેવના મંદિરમાં લાવ્યો અને તેણે તેને સમર્પણ કર્યું. બાળકોના બાપ્તિસ્માની કોઈ જરૂર નથી, એને પાપ શું છે ખબર નથી, પણ બાળકો માટે સૌથી મોટી બાબત છે કે તેને ચાઇલ્ડ ડેડિકેટ, પ્રભુને સમર્પણ કરવું. અને તેથી આપણા બાળકોની માટે હવે આપણે ડેડિકેશન માટે જઈએ છીએ. અને પ્લીઝ પાસ્ટર તમે આગળ આવશો અને રોબર્ટ સેમ્યુઅલભાઈ ક્રિસ્ટી તથા હાલેલુયા આરાધના રોબર્ટ ક્રિસ્ટી તમારું સંતાન લઈને તમે આગળ આવશો. શકશો કે તમારા બાળકનું નામ તમે શું રાખીને બોલાવવા માંગો છો? આ બાળકને તેના મા બાપ નામ આપે છે સાક્ષી. અને આ સાક્ષી દેવ અને માણસોની પ્રસન્નતામાં વધતું દેવની મહાન સાક્ષી બને. પ્રેઝ ધ લોર્ડ. રોબર્ટ તથા આરાધના મારી તરફ થોડું ધ્યાન આપશો. આખા ચર્ચ મધ્યે તમે ઊભા છો તમારા બાળકની સાથે. સૌથી પહેલા તમને અભિનંદન કે દેવે તમને મા બાપ બનાવ્યા. અને જેટલા રોબર્ટના મા બાપ અને સગાઓ છો તથા જેટલા આરાધનાના કુટુંબીજનો છો, આપ સર્વને બેથેસ્ડા ફેલોશિપ ચર્ચ તરીકે અભિનંદન કે તમે તમારા ઘરમાં એક ઉત્તમ બાળકના આશીર્વાદોના ભાગીદાર છો. પ્રેઝ ધ લોર્ડ. બહેન આરાધના, પ્રભુએ તમને માં બનાવી છે અને આન્નાના જેમ તમે નિત્ય તમારા બાળક માટે પ્રાર્થના કરતા રહેશો. રોબર્ટ, તમે પિતા છો અને તમારી દીકરી માટે નિત્ય તમે પ્રાર્થના કરતા રહેશો કે જેમ અયુબ પોતાના સંતાનોના નામ દઈ દઈને પ્રાર્થના કરતો હતો. આ બાળકને તમે દેવના
ભયમાં ઉછેરશો અને આ બાળકને તમે રાજી ખુશીથી પ્રભુના હાથમાં સમર્પણ કરવાને આવ્યા છો। આવો જ્યારે મા બાપ બાળકને લઈને આવ્યા છે ત્યારે તમે પાસ્ટર તરફ તમારો ચહેરો કરશો અને ચર્ચ હું આપને કહેવા માંગુ છું કે પ્રભુની ઉપસ્થિતિની અંદર દરેક જણ પોતાના પગ પર ઊભા થઈ જશે અને આવો હવે આપણે આ બાળકને ડેડિકેટ કરવાને જઈ રહ્યા છીએ। Praise the Lord. आओ अपना हाथ ऊंचा करें। हे सर्वशक्तिमान प्रभु संसार पर बनेला ब्यूटीफुल फैमिली માટે તારી સ્તુતિ થાઓ કેમ કે દરેક કુટુંબને તું નામ દઈને બોલાવે છે અને આ પિતા તથા માતા પોતાના સુંદર બાળકને લઈને તારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમારો દીકરો રોબર્ટ ને તમારી દીકરી આરાધનાનું સંતાન તમને સમર્પણ કરવાને આવ્યા છે ત્યારે આ સમર્પણ વિધિ પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત થાઓ આમેન आमीन आमीन प्रेज द लॉर्ड। आओ इस समय में इस बालक को अपना जो ब्रदर रॉबर्ट है सिस्टर आराधना के संतान के रूप में परमेश्वर ने हालेलुया दिया है साक्षी के लिए हालेलुया। आओ इसको प्रभु की आत्मा में समर्पण करेंगे जैसा जैसा जो लिखा है जो यीशु मसीह जगत में बालक बनकर जो जन्मा उस समय में उनको योग्य समय में उनको देवालय में लेके गया चर्च में लेके गया यरूशलेम में। उस समय में ऐसा लिखा है जो यरूशलेम में समोन नामक एक मनुष्य था और वो मनुष्य धर्मी और भक्त था और इस्राएल की शांति के वाट जो रहा था और पवित्र आत्मा उस पर था। और उस समय ऐसा लिखा है वो पवित्र आत्मा से कहते हुए पवित्र आत्मा ने उसका अगुवाई किया यरूशलेम आलय में जाने के लिए। और यहाँ लिखा है 28 कलम में लिखा लूक ने उनकी दूसरे अध्याय 28 कलम में लिखा है ये लिखा तो उसने उसे अपनी गोद में लिया और परमेश्वर को धन्यवाद करके कहा। लेकिन परमेश्वर के हाथ में उसने समर्पण किया उसने यीशु मसीह को उसने अर्पण किया। इसी तरह हम देखें यीशु मसीह के जीवन में जो हालेलुया लोग पढ़ाई करते थे अपने बच्चों को यीशु के पास लाए और उसके शिष्य उनको हालेलुया रोकता था। इसमें लिखा है मरकुस उनकी 10 अध्याय 13 कलम से हम पढ़ते तो रोका है। लेकिन यीशु ने ये देखकर गुरुत्व होकर कहा उसने कहा कि पालों को मेरा पास आने दो और उन्हें मना ना करो क्योंकि परमेश्वर के राज्य ऐसे की है। और यहाँ पर लिखा है कि 16 कलम में लिखा और उसने उन्हें गोद में लिया और उन पर हाथ रखकर उन्हें आशीष दी। हालेलुया। अब ये वचन के अनुसार हम साक्षी को परमेश्वर की हाथ में सौंपते और उनके अर्पण करते हैं। हालेलुया। प्रेज द लॉर्ड। हालेलुया। हालेलुया। इस समय में साक्षी को परमेश्वर के हाथ में हम जैसे अपने जो वचन में देखा जरा उनके हाथ में अर्पण कर देंगे। हालेलुया। पिता परमेश्वर हम धन्यवाद करते इस समय में प्रभु हालेलुया ये आपने दिया हुआ दान है प्रभु आपके वचन के अनुसार अपने पढ़ लिया प्रभु जैसे यीशु मसीह को आराधनालय में ले गया उनको अर्पण किया योग्य समय में। इसी तरह प्रभु आपकी बच्चे हैं आप प्रभु रोकट का है प्रभु हालेलुया आराधना की जीवन में अद्भुत कार्य किया आपने प्रभु पाप हालेलुया उनके जीवन में एक दान दिया है प्रभु इनको इस समय आप प्रभु साक्षी को आपके हाथ में सौंपते हैं अर्पण करते प्रभु इनकी हर एक जरूरत आवश्यकता को आप पूरी करो प्रभु। जैसे वचन में लिखा लूका ने उनकी दूसरी अध्याय 52 कलम में लिखा है यीशु मसीह ज्ञान में बुद्धि में और दीर्घ में हालेलुया परमेश्वर मनुष्य की अनुग्रह में बढ़ता गया। इसी तरह ये साक्षी है प्रभु आपकी बच्चे आपके हाथ में अर्पण किया प्रभु उनके जीवन में कार्य करो आने वाले समय में उस वचन के अनुसार पढ़ने के लिए कृपा कीजिए। आपने
उनके जीवन में यीशु मसीह का रक्त हमेशा प्रभु उनकी हालेलुया जो प्रभु कवच बने रखे प्रभु, और किसी प्रकार की दुनिया की कोई बाबत उनकी आप प्रभु बाप हालेलुया छूने नहीं पाए। उनका हमेशा प्रभु आपकी बाहों के नीचे जो आरोग्यता प्रभु और प्रभु तंदुरुस्ती, सुरक्षा, चंगाई आप प्रभु हर प्रकार की जो गाना उनके लिए है और सब कुछ प्रभु आपके ओर से उनके जीवन में दिया जाए। हमेशा आपके हाथ उनके साथ में रहे, आपके हाथों में सौंपते हैं अर्पण करते हैं। यीशु मसीह के पवित्र नाम में मांगते श्लोक आमीन आमीन। આ સમર્પણ કરેલું બાળક તેના હાથમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં મા બાપને સમર્પણ કરવામાં આવે છે। Praise the Lord. आओ આ સમયે પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા હાલેલુયા તેના મા બાપને આ સર્ટી ડેડિકેશન સર્ટી આપવામાં આવે છે। સારું કે તેઓ હંમેશા યાદ રાખે કે આ બાળક દેવને સમર્પણ કરેલું છે અને બાળક મોટું થાય તો પણ તે જુએ કે હું દેવની દીકરી છું। તો પ્રભુ ઈસુના નામમાં મા બાપને આ સર્ટી હેન્ડઓવર કરવામાં આવે છે। તાળી પાડી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ। મા બાપ નજીક આવશો। હાલેલુયા બંને જેટલા સેવકો અને સેવિકાઓ છો પ્લીઝ તમે આગળ આવશો અને મા બાપને આપણે આશીર્વાદ આપીએ। પ્રેઝ ધ લોર્ડ। થેન્ક યુ સર્વશક્તિમાન પરમેશ્વર, અમે માતા પિતાને હવે તારા હાથમાં સોંપીએ છીએ અને આ બાળક માટે અમારી એવી પ્રાર્થના છે કે બાળકના ઉછેર માટે મા બાપને ફાઇનાન્શિયલ બ્લેસિંગ આપો। તારા ભયમાં ચલાવવા અને શીખવાડવાને માટે પ્રભુ મારી પ્રાર્થના છે ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પરમેશ્વર દેવના ભયમાં જ્ઞાનમાં તેનો ઉછેર કરવામાં આવે અને આ દીકરી હાલેલુયા જ્ઞાનમાં કદમાં દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતી જાય અને તેઓને કોઈ સારાવાનાની ખોટ પડે નહીં, પણ સમય આવે ત્યારે આ દીકરી દેવના મોટા કામ માટે ઉપયોગી પાત્ર બને।